નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે પ્રકરણ 2 ની ચર્ચા કરી રહ્યા છીએ. એસિડ, બેઝ અને ક્ષાર. એસિડ બેઝ ની આપણે ચર્ચા પૂર્ણ કરી. હવે ક્ષાર વિશે વધુ માહિતી, થોડી જાણકારી પ્રાપ્ત કરી. ગયા લેક્ચરમાં આપણે ક્ષારના આણ્વીય સૂત્ર અને રાસાયણિક નામની આપણે કોષ્ટક બનાવી. ક્ષાર શેમાંથી બને છે એની પણ આપણે ચર્ચા કરી હતી. કેવા એસિડ અને કયા બેઝનો ઉપયોગ કરવામાં આવે છે? કારણ કે એસિડ અને બેઝના મિશ્રણથી ક્ષાર અને પાણી બને છે. તો કયા પ્રકારનો ક્ષાર હશે એને જોઈએ. કારણ ક્ષાર પાસે મિત્રો આમ તો તટસ્થ ક્ષાર હોય, એસિડિક પણ ક્ષાર હોય, બેઝિક ક્ષાર હોય, કોઈ પણ પ્રકારના હોઈ શકે. તો પ્રબળ એસિડ વત્તા પ્રબળ બેઝ એમાં જે બને એ તટસ્થ ક્ષાર હોય. કેવો હોય? તટસ્થ ક્ષાર જેની pH 7 હોય. જેની pH 7 હોય એ તટસ્થ ક્ષાર. પ્રબળ એસિડ વત્તા નિર્બળ બેઝ. તો પ્રબળ એસિડ અને નિર્બળ બેઝ જો હોય એનાથી બનતો ક્ષાર જે હોય એ એસિડિક ક્ષાર હોય. એની pH 7 કરતા ઓછી હોય. કેવી હોય? 7 કરતા ઓછી. નિર્બળ એસિડ વત્તા પ્રબળ બેઝ. તો ઈ જે ક્ષાર મળે ઈ બેઝિક ક્ષાર મળે. એની pH 7 કરતા વધુ હોય. કેવી હોય? 7 કરતા વધારે હોય. બેઝિક ક્ષાર. નિર્બળ એસિડ વત્તા નિર્બળ બેઝ એનાથી મળતો જે ક્ષાર હશે એ તટસ્થ એસિડિક બેઝિક ગમે તે માંથી ગમે તે હોઈ શકે. અને બે નિર્બળ હોય, નિર્બળ એસિડ નિર્બળ બેઝ તો ગમે તટસ્થ હોઈ શકે, એસિડિક હોઈ શકે, બેઝિક હોઈ શકે. તો આ સૂત્રો તમારે યાદ રાખવા છે. આ સ્ક્રીનશોટ પાડી મૂકવા. પ્રબળ એસિડ અને પ્રબળ બેઝ. તો પ્રબળ એસિડ અને પ્રબળ બેઝ થી મળતો ક્ષાર કાલે આપણે ચર્ચા કરી હતી. જેમ કે સલ્ફ્યુરિક એસિડ અને સોડિયમ હાઇડ્રોક્સાઇડ આ બે પ્રબળ છે. પ્રબળ એસિડ, સલ્ફ્યુરિક એસિડ, પ્રબળ બેઝ, સોડિયમ હાઇડ્રોક્સાઇડ પહેલેથી મળતો ક્ષાર સોડિયમ સલ્ફેટ અને પાણી. તો એ સોડિયમ સલ્ફેટ છે એ તટસ્થ ક્ષાર છે. અથવા હાઇડ્રોક્લોરિક એસિડ બરોબર વત્તા એની હોય તો જે મીઠું મળે NaCl એ તટસ્થ ક્ષાર છે. આ તટસ્થ ક્ષારની pH 7 હશે.
એક પ્રબળ એસિડ અને નિર્બળ બેઝ લેવામાં આવે. પ્રબળ એસિડ અને નિર્બળ બેઝ જો લેવામાં આવે એનાથી મળતું ક્ષાર ઈ એસિડિક ક્ષાર હોય એટલે ટૂંકમાં જેની પ્રબળતા અને વધારે હોય એ pH ગણાય. પ્રબળ એસિડ છે નિર્બળ એસિડ કરતા પ્રબળતા વધારે હોય તો એની pH 7 કરતા ઓછી હોય અને જો નિર્બળ એસિડ કરતા પ્રબળ બેઝ હોય તો બેઝનું પ્રબળતા વધારે હોવાના કારણે એ બેઝિક ક્ષાર મળે અને એની pH 7 કરતા વધારે હોય અને બે નિર્બળ હોય નિર્બળ એસિડ અને નિર્બળ બેઝ તો એ કાં તો તટસ્થ હોય કાં તો એસિડિક હોય કે આ બેઝ ગમે તે હોઈ શકે. અને આપણે આગળના લેક્ચરમાં શીખવાયું છે કે પ્રબળ એસિડ અને નિર્બળ એટલે પ્રબળ બેઝ કોને કહેવાય નિર્બળ બેઝ કોને કહેવાય પ્રબળ એસિડ નિર્બળ એસિડ કોને કહેવાય આ વ્યાખ્યાઓ બધી મેં તમને આપી દીધી છે આગળના લેક્ચરમાં. ફરી વખત ચાલુ કરી લઈએ. જે એસિડ પાણીમાં સંપૂર્ણ આયનીકરણ પામી એટલે કે વધુ માત્રામાં 1+ આયન આપે એ પ્રબળ એસિડ છે અને જે એસિડ ઓછી માત્રામાં એટલે અંશતઃ આયનીકરણ પામે એટલે કે ઓછી માત્રામાં 1+ આયન આપે તો એ નિર્બળ એસિડ કહેવાય. એ કે જે બેઝ વધુ માત્રામાં OH- આયન આપે હાઇડ્રોક્સાઇડ આયન એ પ્રબળ બેઝ કહેવાય. જે બેઝ ઓછી માત્રામાં OH- આયન એટલે કે હાઇડ્રોક્સાઇડ આયન આપે તો એ નિર્બળ બેઝ કહેવાય. આવી વ્યાખ્યાઓ આપણે લખી રાખેલી છે. તો આ તમે કોષ્ટક દોરી લેશો બાજુમાં જો કોષ્ટક આપ્યું છે એમાં લખી નાખવાનું છે. તમને કોઈ પૂછે ક્ષાર પેલું ખાનું ક્ષાર આપ્યું છે તો આ ક્ષાર છે. પછી બીજું ખાનું આપ્યું છે pH તો આ pH માં લખવાનું બરોબર. અને ઉપયોગમાં લીધેલ એસિડ ઉપયોગમાં લીધેલ બેઝ અહીંયા લખવાનું પ્રબળ એસિડ ઉપયોગમાં લીધેલ એસિડ તો પ્રબળ એસિડ હોય ઉપયોગમાં લીધેલ બેઝ પ્રબળ બેઝ હોય તો જે ક્ષાર છે તટસ્થ ક્ષાર અને એની pH 7 હશે. એટલે આવી રીતે કોષ્ટક તમારે પૂર્ણ કરવાનું થશે. આ કોષ્ટક જે આપ્યું છે તેનું અમે ડાયાગ્રામ બનાવ્યો છે. આમાંથી જોઈને તમારે પૂરવાનું છેલ્લા કાર્યમાં તમારે લખવાનું આવી રીતે લખી નાખવાનું. જો તટસ્થ હોય તો pH 7 હશે એસિડિક હોય તો pH 7 કરતા ઓછી હોય અને બેઝિક હોય તો pH 7 કરતા વધુ હશે. આવું એક કોષ્ટક તમારે પૂર્ણ કરવાનું થશે. પછી સામાન્ય ક્ષારમાંથી મળતા રસાયણ સામાન્ય ક્ષારમાંથી મળતા રસાયણ. તો અહીંયા હવે તમે શીખી ગયા છો કે હાઇડ્રોક્લોરિક એસિડ અને સોડિયમ હાઇડ્રોક્સાઇડના દ્રાવણ સોડિયમ હાઇડ્રોક્સાઇડનું જે દ્રાવણ હોય અહીંયા તો સોડિયમ હાઇડ્રોક્સાઇડ એટલે NaOH. તમને ખ્યાલ છે NaOH એટલે શું સોડિયમ હાઇડ્રોક્સાઇડ પ્રબળ બેઝ છે. શું છે પ્રબળ બેઝ છે. અને સોડિયમ હાઇડ્રોક્લોરિક એસિડ તો HCl પ્રબળ એસિડ છે. તો આ દ્રાવણના સંમિશ્રણથી ઉદ્ભવતા ક્ષારને સોડિયમ ક્લોરાઇડ કહેવાય. આ એક ક્ષાર છે જેનો ઉપયોગ તમે ખોરાકમાં કરો છો. મીઠું ઉપયુક્ત પ્રવૃત્તિમાં તમે ચોક્કસપણે જોયું હશે કે તે તટસ્થ ક્ષાર છે. હું અહીં તમને સમીકરણ સ્વરૂપે લખી દઉં. HCl હાઇડ્રોક્લોરિક એસિડ વત્તા NaOH સોડિયમ હાઇડ્રોક્સાઇડ તો NaCl વત્તા H2O સોડિયમ ક્લોરાઇડ આ છે પ્રબળ એસિડ છે. પ્રબળ એસિડ છે. આ RE પ્રબળ બેઝ છે. આ છે તટસ્થ ક્ષાર. અને શું કહેવાય મીઠું આપણે ખાવામાં ઉપયોગ કરીએ છીએ ખોરાકમાં એ તટસ્થ ક્ષાર છે મીઠું.
આ સોડિયમ ક્લોરાઇડ આપણે ખાવામાં ઉપયોગ કરીએ છીએ NaCl. તો આયોડિન યુક્ત નમક હંમેશા ખાવું જોઈએ. આયોડિન યુક્ત નમક એટલા માટે આપણે જે મસોડા છે આપણે પેઢા આપણે કહીએ એ મજબૂત બને, દાંત મજબૂત થાય. પણ તેમ છતાં આયોડિન યુક્ત નમક ગળાના ભાગે આયોડિનની ઉણપ જો થાય ને તો ગોઈટરનો રોગ થાય. એટલે આયોડિન યુક્ત જે થાઇરોઇડ ગ્રંથિમાંથી થાઇરોક્સિન અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ કરે છે, આયોડિનની ઉણપના કારણે ગોઈટર થાય છે. એટલે એનાથી બચવા માટે આપણે હંમેશા આયોડિન યુક્ત મીઠું ખાવું જોઈએ. દરિયાના પાણીમાં અનેક ક્ષારો પડેલા હોય છે. આ ક્ષારોમાંથી સોડિયમ ક્લોરાઇડ અલગ કરેલ છે. દરિયાનું પાણી ખારું છે, તમને ખબર જ છે કે એમાં ઘણા બધા ક્ષાર હોય છે. અને દરિયાના પાણીમાં તમે જોઈ શકો છો સમુદ્રનું પાણી ખારું દુર્વાર હોય છે, એમાં કેટલાય ક્ષારો પડેલા છે. ખાસ કરી તો એમાં મીઠું સોડિયમ ક્લોરાઇડ એ વધારે છે, અલગ કરેલ છે. વિશ્વના અનેક ભાગોમાં ઘન ક્ષારનું નિક્ષેપણ થયેલું જોવા મળે છે. સોલિડ ક્ષાર નિક્ષેપણ એટલે ડિપોઝિટ કરવું એમ. તો આ મોટા સ્ફટિકો જે અશુદ્ધિઓ ને કારણે ઘણીવાર પથ્થર રંગના હોય છે એને ખનિજ ક્ષાર કહે છે. તો એ રોક સોલ્ટ તરીકે ઓળખાય છે. ભૂતકાળમાં એટલે કે આજથી ઘણા વર્ષો પહેલા ભૂતકાળની અંદર જ્યારે દરિયાનું પાણી સુકાઈ ગયું, કચ્છનું રણ જે છે મિત્રો એ પહેલા દરિયો હતો, સમુદ્ર. તો એ સમુદ્રનું પાણી ત્યાં સુકાઈ ગયું, તો દરિયાનું પાણી સુકાઈ ગયું ત્યારે ખનિજ ક્ષારની ચાદર ઉદ્ભવી હતી. એટલે અહીંયા એ પાણી સુકાય એટલે ખનિજ ક્ષાર એટલે મીઠાના અગર તૈયાર થઈ ગયા. એટલે દરિયામાં જ્યાં મીઠું પકવવામાં આવે છે ત્યારે હાલમાં અને ખનિજ ક્ષાર કોલસાની જેમ રચાયેલા છે. તમે મહાત્મા ગાંધીની દાંડી કૂચ વિશે ચોક્કસપણે સાંભળ્યું હશે. બાજુમાં ફોટોગ્રાફ થયેલો છે. દાંડી કૂચ જે સાબરમતી આશ્રમથી દાંડી સુધીની યાત્રા એમણે ચાલીને કરેલી. મીઠાના કાયદાનો ભંગ કરવા માટે ગાંધીજીએ દાંડી કૂચ કરેલી. તો શું તમે જાણતા હતા કે આપણા સ્વાતંત્ર્ય સંગ્રામમાં સોડિયમ ક્લોરાઇડ અગત્યનું પ્રતીક હતું? એટલે કે દાંડી કૂચ છે અંગ્રેજોએ મીઠા ઉપર લાગેલો કરને નાબૂદ કરવા ગાંધીજીએ દાંડી કૂચ કરેલી. અને મીઠું છે એ મફત મળવું જોઈએ મિત્રો. અત્યારે એના પણ પૈસા થાય છે. આ 30-35 રૂપિયા અત્યારે કાળા કંપની લો કે નિર્મા કંપની ગમે તે કંપની તમે લો, પૈસા ચૂકવવા પડે છે મીઠું. એટલા બધા પૈસા રૂપિયા ન હોય. ગાંધીજીએ ગરીબો માટેની સૌથી આ વસ્તુ સસ્તી વસ્તુ હોવી જોઈએ અને મીઠા ઉપર કોઈ ટેક્સ હોવો જોઈએ નહીં. ગાંધીજીએ એના માટે થઈ તો દાંડી કૂચ કરેલી. તો આપણે સામાન્ય ક્ષાર રસાયણો માટેની કાચી સામગ્રી આપેલી છે. દરિયાના પાણીમાં મિત્રો કયા ક્ષારો પડેલા હશે? એક તો આ મીઠું NaCl સોડિયમ ક્લોરાઇડ, બીજું પોટેશિયમ ક્લોરાઇડ, સોડિયમ બ્રોમાઇડ, પોટેશિયમ બ્રોમાઇડ, આવા મેગ્નેશિયમ બ્રોમાઇડ તથા સોડિયમ આયોડાઇડ, આવા કેટલા બધા ક્ષારો અંદર ઓગળેલા હશે દરિયાના પાણીમાં. અને મિત્રો આ દરિયામાં જે ઓગળેલા દ્રાવ્ય ક્ષાર હોય ને એ સોલિડ ક્ષારમાં કે ઘન ક્ષારમાં જ્યારે નિક્ષેપિત કરતા મોટો સ્ફટિક હોય ગાગડા, એ સ્ફટિકો અશુદ્ધિઓને કારણે કથ્થઈ રંગના બની જાય એટલે એને આપણે ખનિજ ક્ષાર કહીએ છીએ અથવા એને રોક સોલ્ટ પણ કહે છે. કલીજો સામાન્ય ક્ષાર રસાયણ માટેની કાચી સામગ્રી આપણને આપી છે. જોતા જઈએ એટલે ખ્યાલ આવે. આ રીતે પ્રાપ્ત થયેલા સામાન્ય ક્ષાર દૈનિક ઉપયોગના અનેક પદાર્થો આપ્યા છે, જેવા કે સોડિયમ હાઇડ્રોક્સાઇડ NaOH, બીજું બેકિંગ સોડા એટલે ખાવાનો સોડા NaHCO3, વોશિંગ સોડા એટલે કપડાં ધોવા માટેનો સોડા Na2CO3 સોડિયમ કાર્બોનેટ, બ્લીચિંગ પાવડર એટલે એક પ્રકારનો વિરંજન પાવડર કહેવાય, વિરંજન પાવડર, કેલ્શિયમ ઓક્સીક્લોરાઇડ કહેવાય CaOCl2 કેલ્શિયમ ઓક્સીક્લોરાઇડ એટલે બ્લીચિંગ પાવડર. અન્ય પદાર્થો માટે મહત્વની કાચી સામગ્રી છે. તો ચાલો આપણે જોઈએ કે કોઈ એક જ પદાર્થ આ જુદા જુદા પદાર્થોની બનાવટમાં કેવી રીતે ઉપયોગી છે.
તો પહેલું લઈએ સોડિયમ હાઇડ્રોક્સાઇડ. મિત્રો મીઠાનો ઉપયોગની વાત છે. મીઠું એટલે કે સોડિયમ ક્લોરાઇડ એવો ક્ષાર છે આટલા બધા પદાર્થો બનાવવા માટે ઉપયોગી છે. તો બધાની આપણે ચર્ચા કરીએ. એમાં પહેલું કે લઈએ સોડિયમ હાઇડ્રોક્સાઇડની બનાવટ. એ 4 ગુણનો પ્રશ્ન છે. એને બીજું ક્લોર આલ્કલી પદ્ધતિ પણ કહે છે. પદ્ધતિ તરીકે ઓળખાય છે. જતો હોય તો વાત છે.
આકૃતિ દોરવાની છે પરીક્ષામાં ભણી ગયા. આ વખતે બોર્ડના પેપરમાં પૂછાણો વાળો વાત છે. આ રિપીટરની પરીક્ષા વાળાનો પૂછાણો છે. એનોડ અને કેથોડ ખાતર માટે એમોનિયા દરિયાનું ક્ષારીય જળ એનો ઓઇલ ધાતુઓ પરથી ગ્રીજ દૂર કરો. અને સાબુ અને પ્રક્ષાલકો કાગળની બનાવટમાં કૃત્રિમ રેસાઓમાં
પદ્ધતિ છે. તો અહીંયા જ્યારે સોડિયમ ક્લોરાઇડના જલીય દ્રાવણ એટલે કે ક્ષારીય જળ હોય, દરિયાનું જે પાણી છે એમાં, તો આપણે સોડિયમ ક્લોરાઇડ એટલે મીઠું લઈ લઈએ, તો મીઠાનું જે જલીય દ્રાવણ હોય એમાં વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે ત્યારે તે વિઘટિત થઈ સોડિયમ હાઇડ્રોક્સાઇડ બનાવે છે. આ પદ્ધતિને ક્લોરો-આલ્કલી ક્રિયા કહેવાય. મીઠાના દ્રાવણમાં વિદ્યુત પ્રવાહ પસાર કરો, NaCl H2O થાય. એટલે મીઠાના દ્રાવણની અંદર જ્યારે પાણી સાથે એટલે કે મીઠાનું દ્રાવણ H2O માં વિદ્યુત પ્રવાહ જ્યારે પસાર કરીએ તો તમે જોઈ શકો છો NaOH સોડિયમ હાઇડ્રોક્સાઇડ બનાવે છે. આ પદ્ધતિને ક્લોરો-આલ્કલી પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે છે. બીજું, કારણ કે મુખ્ય પદ્ધતિ જે નિપજ છે, ક્લોર એટલે ક્લોરીન, આ Cl2 ક્લોર એટલે ક્લોરીન, અને બીજું આલ્કલી એટલે સોડિયમ હાઇડ્રોક્સાઇડ. આલ્કલી એટલે સોડિયમ હાઇડ્રોક્સાઇડ, NaOH એટલે એને ક્લોર-આલ્કલી પદ્ધતિ કહે છે. એની પ્રક્રિયા આવી થાય 2NaCl આ ક્લોરો-આલ્કલી પદ્ધતિ છે બાળકો. મિત્રો, કદાચ આનો બોર્ડ કપાતું એવું બની શકે તો હું તમને PDF તમે મોકલાવી છે આખી આકૃતિની, ટેક્સ્ટ આપેલી છે આકૃતિ, ટેક્સ્ટ બુક સાથે લઈને બેસો. હવે આમાં સોડિયમ ક્લોરાઇડ જે આપ્યું છે આપણે મીઠું, બરોબર, મીઠાનું દ્રાવણ એટલે AQ પ્લસ H2O વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે ક્ષારીય જળમાંથી એટલે NaOH સોડિયમ હાઇડ્રોક્સાઇડ મળે વત્તા Cl2 ક્લોરીન વાયુ પ્રાપ્ત થાય અને વત્તા હાઇડ્રોજન વાયુ. એટલે તમે જોઈ શકો છો NaOH Cl2 અને હાઇડ્રોજન વાયુ ત્રણ નિપજ આપણને પ્રાપ્ત થાય છે. એનોડ પર કયો વાયુ પ્રાપ્ત થશે? આ એનોડ છે ધન ધ્રુવ પર Cl2 ક્લોરીન વાયુ, એનોડ પર ક્લોરીન વાયુ પ્રાપ્ત થશે. અહીંયા તો જ્યારે આપણે ક્લોરો-આલ્કલી પદ્ધતિ છે એટલે કે ધન ધ્રુવ પર ક્લોરીન વાયુ મુક્ત થાય અને કેથોડ ઉપર અહીંયા તમે જુઓ છો હાઇડ્રોજન વાયુ આપણને પ્રાપ્ત થશે. એટલે ધન ધ્રુવ એનોડ પર ક્લોરીન વાયુ, કેથોડ એટલે ઋણ ધ્રુવ પર હાઇડ્રોજન વાયુ, આ બંને વાયુ પ્રાપ્ત થાય છે. કેથોડ પાસે સોડિયમ હાઇડ્રોક્સાઇડ, ઋણ ધ્રુવ પાસે સોડિયમ હાઇડ્રોક્સાઇડના દ્રાવણ બને છે. આ પદ્ધતિમાં ઉદ્ભવતી ત્રણેય નિપજ, કઈ ત્રણ નિપજ? ક્લોરીન વાયુ, હાઇડ્રોજન વાયુ અને NaOH નું દ્રાવણ, સોડિયમ હાઇડ્રોક્સાઇડ નું જલીય દ્રાવણ, એક પ્રકારના ત્રણ નિપજ જે આપણને પ્રાપ્ત થાય છે. એ ત્રણેય નિપજોની ઉપયોગી આપણા માટે ઉપયોગી સાબિત થાય છે. અને એની નિપજોની વિવિધ ઉપયોગિતા કઈ છે? તો NaOH ના ઉપયોગો છે બાજુમાં આપેલા છે તમને. સોડિયમ હાઇડ્રોક્સાઇડનો ઉપયોગ તો કે ધાતુઓ પરથી ગ્રીસને દૂર કરવા માટે વપરાય છે. ગ્રીસ આપણે કહીએ ને તો એની દૂર કરવા માટે સોડિયમ હાઇડ્રોક્સાઇડ વપરાય, બરોબર. બીજું, સાબુ અને જે પ્રક્ષાલકો હોય એટલે જે કપડામાંથી મેલ દૂર કરવા માટે વપરાતા જે પદાર્થો છે પ્રક્ષાલકો, સાબુ, ડિટર્જન્ટ, આ પ્રક્ષાલકો જે છે એ પ્રક્ષાલકોની બનાવટમાં વપરાય છે. પછી કાગળની બનાવટમાં પણ સોડિયમ હાઇડ્રોક્સાઇડ એ વપરાય છે આપણને. અને કૃત્રિમ રેસાઓની બનાવટમાં NaOH નો ઉપયોગ થાય છે. એ રીતે ક્લોરીન વાયુનો ઉપયોગ ક્યાં થાય છે? તો કે Cl2 નો ઉપયોગ જળ ઉપચાર ક્રિયા માટે વપરાય છે. સ્વિમિંગ પુલમાં પણ ક્લોરીનનો ઉપયોગ થાય છે. PVC પોલીવિનાઇલ ક્લોરાઇડ, PVC ના જે પાઇપ બનાવે છે એ PVC ના પાઇપ બનાવવા માટે પણ ક્લોરીન વાયુનો ઉપયોગ કરવામાં આવે છે. સંક્રમણકારકો તરીકે ઉપયોગી કરી શકાય. CFC ક્લોરોફ્લોરોકાર્બન છે તો CFC ના માટે પણ ક્લોરીન વાયુ ઉપયોગમાં છે.
અને કીટનાશકો જંતુનાશક જે દવાઓ બનાવે છે એમાં પણ આ ક્લોરીનનો ઉપયોગ થાય છે. એક ત્રીજી નિપજ છે હાઇડ્રોજન, તો એ બળતણ તરીકે વપરાય છે. માર્ગેરીન તરીકે વપરાય છે. અહીંયા બળતણ તરીકે જે શબ્દ આપ્યો છે આપણને, તો બળતણ પછી માર્ગેરીન એટલે શું? તો મિત્રો માર્ગેરીનની ક્રિયા એટલે એવી ક્રિયા છે કે વનસ્પતિ તેલમાં ઉપયોગી થાય. એક હાઇડ્રોજનેશન પ્રક્રિયા માટે પણ હાઇડ્રોજન વપરાય છે, એમોનિયાની બનાવટમાં પણ વપરાય છે, ખાતર માટે એટલે એમાં પણ ઉપયોગ થાય છે. બીજું ચાર નો પ્રશ્ન ક્લોરઆલ્કાઇન પદ્ધતિ. તમારે આ સમીકરણ આ દર્શાવવાનું પીડીએફ તો મેં તમને મોકલાવેલી છે, તમારી પાસે લખવાની થશે. તો પછી જે આપ્યું છે બીજું આપણને આપ્યું છે નામ આપ્યું છે સામાન્ય ક્ષારનું, એક છે વિરંજન પાવડર. વિરંજન પાવડર કેવી રીતે બને છે? તમે જાણો છો કે ક્લોરીન સોડિયમ ક્લોરાઇડના જલીય દ્રાવણના વિદ્યુત વિભાજન દરમિયાન ઉદ્ભવે છે. આ ક્લોરીન વાયુ વિરંજન પાવડરના ઉત્પાદન માટે ઉપયોગમાં લેવાય છે. ક્લોરીન વાયુ તમે જો NaCl વિદ્યુત વિભાજન કરવામાં આવે એટલે Cl2, આ ક્લોરીન વાયુ જે મળે એ ક્લોરીન વાયુનો ઉપયોગ બ્લીચિંગ પાવડર બનાવવા માટે વપરાય છે. વિરંજન પાવડર એટલે શું? બ્લીચિંગ પાવડર, એની બનાવટમાં વપરાય છે. હવે ક્લોરીનની શુષ્ક ફોડેલા ચૂના સાથે, ક્લોરીનની કોની સાથે પ્રક્રિયા કરે? શુષ્ક એટલે સૂકો ફોડેલો ચૂનો, એની સાથે પ્રક્રિયા કરી અને વિરંજન પાવડર બનાવી શકાય છે. વિરંજન પાવડરને CaOCl2 દ્વારા દર્શાવાય છે. એટલે તેમ છતાં વાસ્તવિક સંગઠન ઘણું જટિલ છે, પણ આપણા માટે એને સમીકરણ આપ્યું છે ક્લોરીન વાયુ CaOH2 ફોડેલો ચૂનો વત્તા Cl2 ક્લોરીન વાયુની કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ સાથે પ્રક્રિયા કરી અને શું પ્રાપ્ત થાય છે? CaOCl2 એટલે કેલ્શિયમ ઓક્સીક્લોરાઇડ બ્લીચિંગ પાવડર વત્તા H2O પાણી. આ જે છે બ્લીચિંગ પાવડર. બ્લીચિંગ પાવડર એટલે CaOCl2 કેલ્શિયમ ઓક્સીક્લોરાઇડ. બ્લીચિંગ પાવડરનો ઉપયોગ ક્યાં થાય છે? ત્રણ ઉપયોગ આપ્યા છે, ઠીક કરી લો. પહેલો ઉપયોગ ટેક્સટાઇલ ઉદ્યોગમાં વપરાય છે, સુતરાઉ કાપડ, તેમજ લિનનના વિરંજન માટે પણ વપરાય છે. કાપડ ઉદ્યોગમાં જે છે એના માટે બ્લીચ કરવા માટે, વિરંજન કરવું એટલે બ્લીચ કરવા માટે આ ટેક્સટાઇલ એટલે કાપડ ઉદ્યોગ જે હોય ને એને ટેક્સટાઇલ કહેવાય. તો એમાં સુતરાઉ તેમજ લિનનના વિરંજન માટે એટલે સુતરાઉ કાપડને જે આવે છે કાપડ સુતરાઉના લીવર જેવું આવે એના બ્લીચ કરવા માટે વપરાય છે. કાગળ ઉદ્યોગમાં પણ લાકડાના માવાના વિરંજન માટે પણ વપરાય છે. તેમજ લોન્ડ્રી એટલે કપડાં ધોવે ને એ લોન્ડ્રીમાં ધોયેલા કપડાના પણ બ્લીચ કરવા માટે વપરાય છે. બીજો ઉપયોગ છે અનેક રાસાયણિક ઉદ્યોગોમાં ઓક્સિડેશન કરતા તરીકે પણ બ્લીચિંગ પાવડરનો કેલ્શિયમ ઓક્સીક્લોરાઇડનો ઉપયોગ થાય છે. ત્રીજું પીવાના પાણીને જંતુઓ મુક્ત કરવા માટે જંતુનાશક તરીકે પણ એનો ઉપયોગ કરવામાં આવે છે. આ રીતે બ્લીચિંગ પાવડરનો ઉપયોગ કરવામાં આવે છે. પછી બેકિંગ સોડા આપ્યું છે આપણને. બેકિંગ એટલે ખાવાનો સોડા. તો આ બેકિંગ સોડા જે છે એનો આ બધા પ્રશ્ન બબે 3 ગુણના પ્રશ્ન છે. પ્રશ્ન આવો પૂછાય છે ખાવાના સોડા એટલે કે બેકિંગ સોડાની બનાવટ કરી એના ઉપયોગો લખો. તો બેકિંગ સોડા જે છે આપણે રસોઈ ઘરની અંદર, રસોઈ ઘરમાં સામાન્ય રીતે સ્વાદિષ્ટ કરકરા એટલે ક્રિસ્પી તમે જોઈ હશે કે પકોડા બનાવવા હોય એ બનાવવા માટે ઉપયોગી સોડા એટલે ખાવાનો સોડા એટલે બેકિંગ સોડા. કેટલીક વાર ઝડપી ખોરાક રાંધવા માટે તે ઉમેરવામાં આવતો હોય છે.
સંયોજનનું રાસાયણિક નામ શું છે? તો કે સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ NaOH. આ સ્ક્રીનશોટ પાડ્યો એટલે લખી નાખીએ. તો તમે જોઈ શકો છો કે અહીંયા સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ છે તે કાચી સામગ્રીઓ પૈકીનું એક સોડિયમ ક્લોરાઇડના ઉપયોગથી બને છે ખાવાનો સોડા. તો ખાવાનો સોડા બનાવવા માટે NaCl બેકિંગ સોડા NaCO3 એક તો મીઠું જોઈએ NaCl. સોડિયમ ક્લોરાઇડ ની અંદર આપણે પાણી, કાર્બન ડાયોક્સાઇડ, એમોનિયા. આની અંદરથી આપણને NaCO3 બનાવી શકાય. એટલે કે સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ Na4Cl બનાવે એટલે એમોનિયમ ક્લોરાઇડ. આ ખાવાનો સોડા ના એમોનિયમ ક્લોરાઇડ. નવસાર કહેવાય ને. તો શું તમે પ્રવૃત્તિ 2.14 માં સોડિયમ હાઇડ્રોક્સાઇડ જે આપી છે એ સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ એટલે ખાવાના સોડાની pH તમે ચકાસી? એ બેઝિક પદાર્થ છે. કેવો છે? બેઝિક, જેની pH 13 થી 14 હોય છે. શું તમે સંબંધ સ્થાપિત કરી શકો છો કે શા માટે તેને એસિડ તટસ્થીકરણ માટે ઉપયોગમાં લેવાય છે? તે મંદ બિનક્ષારીય બેઝ છે. એટલે કે ખોરાક રાખતી વખતે તેને જ્યારે ગરમ કરવામાં આવે ત્યારે કેવી પ્રક્રિયા થાય? તો નીચે પ્રમાણે પ્રક્રિયા થાય છે. અહીંયા સોડિયમ કાર્બોનેટના જલીય દ્રાવણમાંથી પણ કાર્બન ડાયોક્સાઇડ વાયુ આપણે પસાર કરો તો આપણે બેકિંગ સોડા બનાવી શકીએ. અને બેકિંગ સોડાનું જે રાસાયણિક નામ છે સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ અથવા સોડિયમ બાયકાર્બોનેટ, બે નામ આપી શકાય. તો જ્યારે સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ હોય NaCO3 એને ઉષ્મા વડે આપણે ગરમ કરીએ તો એનું વિઘટન થઈ સોડિયમ કાર્બોનેટ Na2CO3 સોડિયમ કાર્બોનેટ, પાણી અને કાર્બન ડાયોક્સાઇડ H2O + CO2 કાર્બન ડાયોક્સાઇડ આપણને પ્રાપ્ત થાય છે. તો આ જે ખાવાનો સોડા છે એના ઉપયોગો ક્યાં છે? સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ એક ઘરગથ્થુ ઉપયોગ ધરાવે છે ખાવાનો સોડા. એના ઉપયોગ છે બેકિંગ સોડા છે, સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ એટલે કે અને ટાર્ટરિક એસિડ જેવા મંદ જે ટાર્ટરિક એસિડ આમ્લીમાં હોય, આપણે વાત થઈ ગઈ છે. તો એવા જે એસિડ, એ મંદ એસિડ જે છે એવા મંદ ખાદ્ય એસિડનું મિશ્રણ બેકિંગ પાવડરની બનાવટમાં વપરાય છે. જ્યારે બેકિંગ પાવડરને ગરમ કરવામાં આવે અથવા પાણી સાથે મિશ્રણ કરવામાં આવે ત્યારે કેવી પ્રક્રિયા થાય? તો આવી પ્રક્રિયા થાય. NaCO3 બરાબર NaCO3
વત્તા હાઇડ્રોજન આયન, એસિડ એટલે એસિડમાં રહેલો એસિડનો ધર્મ દર્શાવે છે હાઇડ્રોજન આયન, H+ આયન. શું બનાવે? કોઈકને સ્ટાર્ચ મળશે આપ્યું છે કોઈ પણ એકમાંથી, એટલે કોઈ પણ એસિડમાંથી H+ હોય એટલે એસિડ સાથે પ્રક્રિયા થાય તો શું થાય? તો કાર્બન ડાયોક્સાઇડ અને પાણી H2O આ બનાવે, અને વત્તા જે એસિડ હોય એ એસિડનો ક્ષાર, સોડિયમ ક્ષાર બનાવે. એસિડનો સોડિયમ ક્ષાર આ કોઈ પણ એસિડ લેવો ઈ જેની હારે પ્રક્રિયા કરે એવું એસિડનો સોડિયમ ક્ષાર બને. પ્રક્રિયા દરમિયાન ઉત્પન્ન થતા કાર્બન ડાયોક્સાઇડને કારણે પાવ જે આવે ને પાવભાજીના પાવ, ઈ પાવ અથવા જે કેક આવે છે બર્થડે ઉપર કેક, ઈ ફૂલાય છે. શું થાય? કોના કારણે ફૂલાય? કાર્બન ડાયોક્સાઇડના કારણે ફૂલાય છે અને નરમ તેમજ ઈ પોચી બને. બીજો ઉપયોગ છે સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ. એન્ટાસિડનો પણ એક ઘટક છે અને એસિડિટી માટે પણ વપરાય છે. એસિડિટી થઈ હોય તો આવો ખાવાના સોડા ખાઈ શકાય. આલ્કલાઇન હોવાના કારણે તે પેટમાં રહેલા વધારાના એસિડને શું કરે? તટસ્થ કરી રાહત આપે છે. એટલે એસિડિટીના ઉપયોગમાં દવા તરીકે ઉપયોગ કરી શકાય. ત્રીજું, એનો ઉપયોગ સોડા એસિડ એટલે કે અગ્નિશામકમાં પણ કરવામાં આવે છે. આ ખાવાના સોડાનો ઉપયોગ સોડા એસિડ અથવા અગ્નિશામક તરીકે એમાં પણ ઉપયોગ કરવામાં આવે છે. તો આવી રીતે આ ખાવાના સોડાના ઉપયોગો અને એની બનાવટ આપણે સમજી શકીએ છીએ. આનો સ્ક્રીનશોટ પાડી લો. આની પીડીએફ તમને મોકલાવું છું. તો ખાવાના સોડાની આપણે ચર્ચા કરે કરશું. આજે બસ અહીંયા પૂર્ણ કરીએ. નમસ્કાર.